ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય તેના વિશે આપણે ચર્ચા કરી હતી. તો આજે આપણે એ જે લેક્ચર છે તેમાં આપણે ભારતની અંદર અંગ્રેજી પ્રજાનું આગમન કઈ રીતે થયું, કોન્સ્ટેન્ટિનોપલનું પતન કઈ રીતે થયું અને નવા જળમાર્ગનું સંશોધન યુરોપવાસીએ કઈ રીતે કર્યું, આટલા મુદ્દાની ચર્ચા આપણે કરી હતી. તો હવે આજે આપણે એ ચેપ્ટરને બીજા લેક્ચરની અંદર થોડુંક આગળ વધારીએ છીએ, પરંતુ એની પહેલાં થોડુંક આપણે રિવિઝન કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે લેક્ચરની શરૂઆતમાં જોયું હતું કે પ્રસ્તાવના જોઈ હતી કે ભારત દેશ પ્રાચીન સમયમાં આધ્યાત્મિક રીતે, સાંસ્કૃતિક રીતે અને આર્થિક રીતે કેવો દેશ હતો, તો કે સમૃદ્ધ દેશ હતો. એટલો બધો સમૃદ્ધ હતો કે જેના કારણે પ્રાચીન સમયના લોકોએ આપણા દેશને એક સરસ મજાનું નામ આપેલું, સોને કી ચિડિયા. અને આ બધી સમૃદ્ધિથી આકર્ષાઈને ઘણી બધી વિદેશી પ્રજા ભારતની અંદર આકર્ષાણી અને ઘણી બધી પ્રજા સ્થાયી થઈ અને ઘણી બધી પ્રજાએ ભારતમાંથી વિદાય પણ લીધી. હવે આટલી બધી સમૃદ્ધિ હોવાના કારણે ભારતમાંથી ઘણી બધી ચીજ વસ્તુઓ આપણે યુરોપની અંદર મોકલતા હતા. કઈ કઈ ચીજ વસ્તુઓ મોકલતા હતા, તો કે મરી મસાલા, તેજાના, મલમલનું કાપડ, રેશમનું કાપડ, ગળી, સુતરાવ કાપડ વગેરે ચીજ વસ્તુઓની ભારતમાંથી યુરોપની અંદર નિકાસ કરવામાં આવતી હતી. હવે આ નિકાસ જૂનો જળ જમીન માર્ગ એટલે કે ભારતથી કોન્સ્ટેન્ટિનોપલ અને કોન્સ્ટન્ટિનોપલથી યુરોપ. હવે ઘટના એવી બની 1492ની અંદર કોન્સ્ટન્ટિનોપલ જે છે એ તુર્કસ્તાનમાં રહેલા તુર્ક મુસ્લિમોએ જીતીને તેના પર કબજો જમાવી લીધો. એટલે આ માર્ગ કેવો થઈ ગયો, જોખમ ભર્યો, કારણ કે ભારતમાંથી મોકલવામાં આવતી તમામ વસ્તુઓ કોન્સ્ટન્ટિનોપલમાં લૂંટાઈ જતી. એટલે યુરોપવાસીઓ માટે આ માર્ગ ખતરનાક સાબિત થયો. એટલે આ માર્ગ થઈ ગયો બંધ. હવે યુરોપના લોકોને તમામ ભારતની ચીજવસ્તુ વગર એક દિવસ પણ ચાલે તેમ ન હતું. એટલે નવો જળમાર્ગ જે છે એ સંશોધન કરવાની જરૂરિયાત ઊભી થઈ. તો મિત્રો, ત્યાર પછીનો એક આઈએમપી પ્રશ્ન આપણે જોયો હતો કે નવા જળમાર્ગનું સંશોધન કેવી રીતે થયું. તો સૌથી પ્રથમ યુરોપની અંદર જેટલા રાજાઓ હતા તેણે યુરોપવાસીઓના સાહસિકોને પ્રોત્સાહન આપ્યું. એમાં આપણે પોર્ટુગલના રાજા જોયા હતા, પ્રિન્સ હેનરી, તેણે આર્થિક મદદ કરી, પ્રોત્સાહન આપ્યું. ત્યારબાદ આપણે જોયું હતું કે બાર્થોલોમ્યુ ડાઇસ, એને એક આફ્રિકાના દક્ષિણ છેડાનું એક સ્થળ જેનું નામ છે કેપ ઓફ ગુડ હોપ, તેનું સંશોધન કર્યું. હવે જળમાર્ગનું સંશોધન કરવામાં બે સાહસિકોનો ફાળો હતો. તેમાંથી એક સાહસિકને સફળતા મળી, એક સાહસિક છે તે નિષ્ફળ ગયો. એમાં સૌથી પહેલાં આપણે ભણ્યા હતા કોલંબસ વિશે. કોલંબસ ઇટાલીનો વતની હતો. તે પોતે જળમાર્ગનું સંસાધન માટેની યાત્રા શરૂ કરે છે, પરંતુ તે અચાનક કોઈ નવા પ્રદેશમાં જઈ પહોંચે છે, પરંતુ તે પોતાની જાતને ભારતનું સંશોધન કરનાર માને છે. ત્યારબાદ અમેરિકો વેસ્પુચિયાની સ્પષ્ટતા કરીને આ નવા પ્રદેશને નામ આપે છે અમેરિકાને. આ સમગ્ર ઘટના બને છે ઈસવીસન 1492ની અંદર. ત્યાર પછી જોયું તો આપણે વાસ્કો દ ગામા વિશે, જે પોર્ટુગલનો વતની છે. વાસ્કો દ ગામા પોતે પોર્ટુગલના લિસ્બન બંદરેથી નીકળે છે. લિસ્બન બંદરેથી નીકળીને આફ્રિકા ફરતે ચક્કર લગાવી આફ્રિકાના દક્ષિણ છેડે જે આપણે આગળ જોયું તે સ્થળ કેપ ઓફ ગુડ હોપ, ત્યાં આગળ તેની યાત્રા અટકે છે. ત્યાંથી એક સાથી તેને મળે છે જે ભારતનો ખલાસી હોય છે, જેનું નામ છે મોહમ્મદ ઇબ્ન મજીદ. હવે આ બંને જણા આફ્રિકાથી મલિંદી ટાપુ અને મલિંદી ટાપુથી સીધા ભારતના પશ્ચિમ કિનારે પહોંચે છે. ત્યારે સાલ હોય છે ઈસવીસન 1498, 22 મે. અને આ દિવસ યુરોપવાસીઓ માટે એક યાદગાર દિવસ બની જાય છે. ભારતના પશ્ચિમ કિનારે
કાલિકટ બંદરની અંદર ઉતરે છે. ત્યાં આગળ ઝામોરી નામના રાજાનું શાસન હોય છે. તે આ વાસ્કો દ ગામાનું સ્વાગત કરે છે. ત્યારબાદ વાસ્કો દ ગામા ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને ઝામોરી નામના રાજા પાસે વ્યાપાર કરવાની પરમિશન માગે છે. અને આમ યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર ખુલ્લા થઈ જાય છે. અને ત્યારબાદ આ માર્ગ દ્વારા અનેક યુરોપના અલગ અલગ દેશની પ્રજા છે એ ભારતની સમૃદ્ધિથી વ્યાપાર કરવા માટે ભારત તરફ આવે છે. તો મિત્રો, આટલી ચર્ચા આપણે ગયા લેક્ચરની અંદર કરી હતી. હવે પોર્ટુગીઝ લોકો ભારતમાં આવ્યા પછી ધીમે ધીમે કઈ કઈ પ્રજાતિઓ ભારતમાં આવે છે, કઈ કઈ જગ્યાએ વ્યાપારી મથકો સ્થાપે છે, તેમાંથી કઈ કઈ પ્રજાઓને સફળતા મળે છે, કઈ કઈ પ્રજાઓ છે ભારતમાંથી કાયમના માટે વિદાય લે છે, તેની ચર્ચા હવે આપણે આજના લેક્ચરની અંદર હવે કરવાના છીએ. તો હવે નેક્સ્ટ આપણે ટોપિક હવે જોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે ભારતની અંદર યુરોપિયન પ્રજાનું આગમન કઈ રીતે થાય છે. તો આગળ આપણે જોઈએ પ્રમાણે ભારતનું જળમાર્ગનું સંશોધન સૌથી પહેલાં કયા વ્યક્તિઓ કર્યું હતું? તો કે પોર્ટુગીઝ છે. પોર્ટુગીઝ નાવિક હતો વાસ્કો દ ગામા. તો વાસ્કો દ ગામાએ સૌથી પહેલો જળમાર્ગનું સંશોધન કર્યું એટલે ભારતની અંદર સૌથી પ્રથમ પ્રજા કઈ આવી? તો કે ભારતની અંદર સૌથી પ્રથમ પ્રજા આવી પોર્ટુગીઝ. તો હવે સૌથી પહેલાં આપણે જોશું પોર્ટુગીઝ. તો પોર્ટુગીઝ લોકો જ્યારે ભારતમાં આવ્યા ત્યારબાદ સૌથી પહેલાં તો તેને જળમાર્ગનું શું કર્યું હતું? સંશોધન કરેલું. એટલે સૌથી પ્રથમ પ્રજા કઈ આવી? તો કે પોર્ટુગીઝ પ્રજા. હવે મિત્રો, આમાંથી તમને એવો પ્રશ્ન પૂછાય કે ભારતની અંદર વ્યાપાર કરવા માટે સૌથી પ્રથમ કઈ પ્રજા આવી હતી? તો તમારે જવાબમાં લખવાનું રહેશે પોર્ટુગીઝ પ્રજા. બરાબર. હવે પોર્ટુગીઝ પ્રજા જ્યારે આવી ત્યારે શરૂઆતમાં એણે 100 વર્ષ વ્યાપાર કર્યો. મિત્રો, કેટલા વર્ષ એને વ્યાપાર કર્યો? 100 વર્ષ. 100 વર્ષ સુધી વ્યાપાર કરવા માટે એની સામે પ્રતિસ્પર્ધી તરીકે કોઈ પણ હતા નહીં. એટલે 100 વર્ષ એને શાંતિથી વ્યાપાર કર્યો. હવે એના વ્યાપારી મથકો કયા કયા? તો આ મિત્રો ખાસ એક નોટ કરવાની છે. દીવ, દમણ, ગોવા, મલ્લાકા વગેરે. તો આ પોર્ટુગીઝ લોકોના શરૂઆતના વ્યાપારી મથકો છે. આમાંથી તમને એવો પ્રશ્ન પૂછાય કે પોર્ટુગીઝો છે એને સૌ પ્રથમ કયા કયા વ્યાપારી મથકો સ્થાપ્યા, અથવા પોર્ટુગીઝ પ્રજાએ કઈ કઈ જગ્યાએ વ્યાપારી મથકોની સ્થાપના કરી? તો તમારે એમાં જવાબ લખવાનો રહેશે. ફરીવાર મિત્રો, ભારતમાં સૌ પ્રથમ વ્યાપાર કરવા માટે કઈ પ્રજાતિ આવે છે? તો કે પોર્ટુગીઝ પ્રજા આવે છે. શરૂઆતની અંદર 100 વર્ષ પોર્ટુગીઝ પ્રજા વ્યાપાર કરે છે. કઈ કઈ જગ્યાએ તેણે પોતાના વ્યાપારી મથકો સ્થાપ્યા? તો કે દીવ, દમણ, ગોવા, કોચી, મલ્લાકા વગેરે જગ્યાએ તે વ્યાપારી મથકો સ્થાપે છે. અહીંયા આગળ પોર્ટુગીઝોની માહિતી થઈ જાય છે પૂરી. હવે ત્યારબાદ બીજા આવે છે હોલેન્ડના ડચ લોકો. એની પછી આવે છે હોલેન્ડના ડચ લોકો. તો હોલેન્ડના જે ડચ લોકો છે એ ભારતમાં વ્યાપાર કરવા માટે આવે છે. તેની સાથે સાથે બીજા એક આવે છે ડેનમાર્કના ડેનિશ લોકો. પણ આ લોકો વ્યાપાર કરવા માટે આવે છે, પરંતુ તે ભારતની અંદર વ્યાપાર કરવામાં સફળતા મેળવી શકતા નથી. કારણ કે આગળ એની પછી આવનાર અંગ્રેજો, ફ્રેન્ચો, એની સાથે આ લોકો સંઘર્ષ કરી શકતા નથી. તેથી તે ભારત છોડીને કાયમના માટે ક્યાં જતા રહે છે? પોતાના વતનની અંદર. એટલે હોલેન્ડના ડચ લોકો અને ડેનમાર્કના ડેનિશ લોકો, તેને વ્યાપારની અંદર સફળતા મળતી નથી. હવે સૌથી સફળ અને બધાના દાદા કહેવાય તેવી પ્રજા એટલે કોણ? અંગ્રેજો. એટલે હવે ત્રીજા સૌથી અગત્યના, જેણે આખા ભારત ઉપર રાજ કર્યું તેવા ઇંગ્લેન્ડના અંગ્રેજો વિશે આપણે જોઈએ. તો હવે ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને પોર્ટુગીઝ લોકો જે વ્યાપાર કરે છે એ વ્યાપાર જોઈને હોલેન્ડના ડચ લોકો, ડેનમાર્કના ડેનિશ લોકો
ત્યારબાદ હવે આપણા ભારત ઉપર કોની નજર આવે છે? અંગ્રેજોની. અંગ્રેજોને પણ એવી ઈચ્છા થાય છે કે અમે પણ ભારતની અંદર વ્યાપાર કરીને આપણા દેશ ઇંગ્લેન્ડને આપણે કેવો બનાવીએ? તો કે સમૃદ્ધ બનાવીએ. એ લોકોને પણ ઈચ્છા જાગે છે કે ભારત કેટલો સમૃદ્ધ દેશ છે. પોર્ટુગીઝ લોકો, ડેનમાર્કના ડેનિશ લોકો, હોલેન્ડના ડચ લોકો જે હાલમાં વ્યાપાર કરે છે અને એના કારણે પોતે સમૃદ્ધ દેશ બની રહ્યા છે. તો આપણે પણ ભારતમાં વ્યાપાર કરવા માટે જઈએ. હવે સૌથી પહેલાં અંગ્રેજો જે છે એ ઇંગ્લેન્ડની અંદર, એ વખતે ઇંગ્લેન્ડની રાણી હોય છે એલિઝાબેથ. તો આમની પાસે અંગ્રેજો જે છે એ વ્યાપાર કરવા માટે, ભારતની અંદર વ્યાપાર કરવા માટેની પરમિશન માગે છે કે અમને તમે ભારતની અંદર વ્યાપાર કરવા માટેની સંમતિ આપો, જેથી કરીને અમે આપણા ઇંગ્લેન્ડને ભારતમાંથી નફો કમાઈને સમૃદ્ધ બનાવી શકીએ. એલિઝાબેથ છે એ અંગ્રેજોને ભારતમાં વ્યાપાર કરવા માટેની પરમિશન આપે છે. જેવી વ્યાપાર કરવાની પરમિશન મળે એટલે ઈસવીસન 1600ની અંદર ઇંગ્લેન્ડના મોટા મોટા વ્યાપારીઓ ભેગા થાય છે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરે છે. હવે મિત્રો, ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે શું? આ કાંઈ મોટી કંપની કે એવું કોઈ નથી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મતલબ શું થાય કે ઇંગ્લેન્ડના મોટા મોટા વ્યાપારીઓનું એક સંગઠન. જે વ્યાપારીઓ ભારતની અંદર વ્યાપાર કરવા આવવાના છે તેઓએ એક આખું જૂથ બનાવ્યું, એક આખું સંગઠન બનાવ્યું અને એ સંગઠન જેને એ લોકોએ નામ આપ્યું ઈસ્ટ ઇન્ડિયા કંપની. બાકી એ કોઈ કંપની કે એવું કંઈ છે, એક વ્યાપારી જૂથ છે. હવે ઇંગ્લેન્ડની અંદરથી વ્યાપાર કરવાની પરમિશન અંગ્રેજોને મળી ગઈ, પરંતુ હવે એને પરમિશન ક્યાં આગળ લેવાની હતી? તો કે હવે એને પરમિશન લેવાની હતી ભારત પાસેથી. તો સૌ પ્રથમ ભારત પાસેથી પરમિશન લેવા માટે ઈસવીસન 1608ની અંદર હોકિન્સ નામનો વ્યક્તિ છે એ પોતાની સાથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના થોડા ઘણા વ્યાપારીઓને લઈ અને સૌથી પહેલાં ક્યાં ઉતરે છે? સુરત. અને ત્યાં આગળ જહાંગીર નામના રાજાનું શું હોય છે? શાસન હોય છે. મિત્રો, ફરીવાર તમને એવો પ્રશ્ન પૂછાય કે અંગ્રેજોને વ્યાપાર કરવા માટે ભારત પાસેથી પરમિશન માટે સૌથી પ્રથમ કોણ પ્રયત્ન કરે છે? 1608 હોકિન્સ નામનો એક સાહસિક જે ક્યાં આવે છે, જે વહાણનો કેપ્ટન હોય છે, પોતાની સાથે ઘણા બધા અંગ્રેજી વ્યાપારીઓ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વ્યાપારીઓને લઈ અને સુરત પહોંચે છે. ત્યાં આગળ બંદરે જહાંગીર નામના રાજાનું શાસન હોય છે. હવે મિત્રો, આપણને ખબર છે કે ઓલરેડી પોર્ટુગીઝ લોકો છે એ ભારતની અંદર વ્યાપાર કરે છે. હવે પોર્ટુગીઝ લોકો છે એને જેવી ખબર પડે છે કે અંગ્રેજો જે છે એ વ્યાપાર કરવાની જહાંગીર પાસે પરમિશન માગવા માટે આવેલા છે, તો એ સમયે પોર્ટુગીઝ લોકો તેનો શું કરે છે? વિરોધ કરે છે કે અંગ્રેજોને વ્યાપાર કરવાની પરમિશન આપતા નહીં. તો આ બાબતને ધ્યાનમાં રાખી અને જહાંગીર નામના રાજા અંગ્રેજોને વ્યાપાર કરવા માટેની પરમિશન આપતા નથી. એટલે જે હોકિન્સ નામનો જે કેપ્ટન છે તેને ભારતમાં વ્યાપાર કરવા માટેની પરમિશન માટેની સફળતા મળતી નથી. ત્યાર પછી ઘણા બધા વર્ષો વીતી જાય છે અને ફરીવાર અંગ્રેજોને ઈચ્છા જાગે છે કે હવે આપણે ફરીવાર પરમિશન મેળવવા માટે પ્રયત્ન કરીએ. તો ઈસવીસન 1613ની અંદર બીજું એક કેપ્ટન સર ટોમસ રો આ પોતાની સાથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ઘણા બધા વ્યાપારીઓને લઈ, પોતાનું વાહન લઈ અને પાછો આવે છે. કયા બંદરે? એ જ બંદરે, સુરત. અને ત્યારે પણ રાજા કોણ હોય છે? જહાંગીર નામના રાજા. તો આ સમયે સર ટોમસ રો એ વિનંતી કરે છે અને આ સમયે અંગ્રેજોને વ્યાપાર કરવાની પરમિશન જહાંગીર નામના રાજા આપી દે છે. તો હવે મિત્રો, આમાંથી તમને પ્રશ્ન પૂછાય 1 માર્ક્સની અંદર કે ભારતની અંદર અંગ્રેજોએ સૌથી પ્રથમ કઈ જગ્યાએ વ્યાપારી મથકની સ્થાપના કરી?
તો મિત્રો તમારે કયું સ્થળ લખવાનું છે? સુરત. ભારતની અંદર સૌ પ્રથમ વ્યાપારી મથક ક્યાં સ્થપાયું? તો જવાબમાં લખવાનું છે સુરત. એવો પણ પ્રશ્ન પૂછાય કે ભારતમાં વ્યાપાર કરવા માટે પરમિશન માટે સફળતા કોને મળી? તો એમાં જવાબ લખવાનો છે કેપ્ટન સર ટોમસ રો. ત્યાર પછી એવો પણ પ્રશ્ન પૂછાય કે અંગ્રેજોને ભારતમાં વ્યાપાર કરવા માટેની પરમિશન કઈ સાલમાં મળી? તો એનો જવાબ પણ આવશે ઈસવીસન 1613. તો આવા ઘણા બધા પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે છે. હવે પછીની વાત કે અંગ્રેજોને પરમિશન મળતા પહેલામાં પહેલું વ્યાપારી મથક અંગ્રેજોએ સુરતની અંદર સ્થાપ્યું. ત્યારબાદ ધીમે ધીમે જેમ પોતાની અનુકૂળતા જણાય તેમ એ લોકોએ કઈ કઈ જગ્યાએ વ્યાપારી મથકો સ્થાપ્યા? તો કે સુરત, ભરૂચ, અમદાવાદ વગેરે. આ બધી જગ્યાએ આપણા ગુજરાતની અંદર વ્યાપારી મથકોની સ્થાપના અંગ્રેજોએ કરી. હવે ધીમે ધીમે મહારાષ્ટ્ર તરફ આગળ વધ્યા ગુજરાત પછી. હવે મહારાષ્ટ્રમાં આપણને મિત્રો ખબર છે કે ત્યાં કયા રાજાઓનું શાસન હતું? મરાઠી રાજાઓ. મરાઠી રાજાઓ એટલે એ વખતે શક્તિશાળી સત્તા હતી, શક્તિશાળી રાજાઓ હતા. એટલે અંગ્રેજોને ખ્યાલ આવી ગયો કે આની સાથે હજી આપણી શરૂઆત છે, એટલે આ રાજાઓ સાથે આપણે સંઘર્ષ કરી શકીએ તેમ છીએ નહીં. એટલે જેટલી જગ્યાએ મરાઠી સત્તા હતી ત્યાં આગળ અંગ્રેજોએ વ્યાપાર કરવા માટે પ્રયત્ન કર્યો નહીં, મતલબ કે સાહસ કર્યું નહીં. અને અંગ્રેજોને વ્યાપાર માટે સરળતા કઈ જગ્યાએ દેખાણી? તો કે દક્ષિણ ભારતની અંદર. એટલે અંગ્રેજોએ હવે દક્ષિણ ભારતની અંદર પોતાના વ્યાપારી મથકો સ્થાપે છે. કઈ કઈ જગ્યાએ? તો કે મછલીપટ્ટમ, સેન્ટ જ્યોર્જ, ફોર્ટ વિલિયમ વગેરે. તો મિત્રો તમને એવો પ્રશ્ન પૂછાય કે અંગ્રેજો પોતાના વ્યાપારી મથકોની સ્થાપના કઈ કઈ જગ્યાએ કરી હતી? અથવા તો એવો પ્રશ્ન પૂછાય કે અંગ્રેજોના વ્યાપારી મથકોના નામ આપો. તો તમારે કયા કયા મથકો લખવાના છે? તો કે સુરત, ભરૂચ, અમદાવાદ, મછલીપટ્ટમ, સેન્ટ જ્યોર્જ, ફોર્ટ વિલિયમ વગેરે. આ બધા અંગ્રેજોના શરૂઆતના શું છે? વ્યાપારી મથકો છે. હવે મિત્રો આ બધા વ્યાપારી મથકો છે એ બધાનું સંચાલન કરવા માટે એણે વડુ મથક મતલબ કે મુખ્ય કાર્યાલય તરીકે કયું સ્થાન નક્કી કર્યું? મુંબઈ. તો મિત્રો આમાંથી પણ પ્રશ્ન પૂછાય કે અંગ્રેજોના વ્યાપારી મથકોનું વડુ મથક કયું હતું? અથવા તો અંગ્રેજોના વ્યાપારી મથકોનું મુખ્ય કાર્યાલય કયું હતું? તો મિત્રો જવાબમાં શું લખશો? મુંબઈ. તો અહીંયા આગળ અંગ્રેજોની વાત થઈ જાય છે પૂરી. ફરીવાર એક વખત રિવિઝન કરી લઈએ. આ મુદ્દો ખૂબ જ અગત્યનો છે કે ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ પાસે અંગ્રેજોએ વ્યાપાર કરવા માટે પરમિશન માગી. એલિઝાબેથે પરમિશન આપી એટલે ઈસવીસન 1600ની અંદર ઈસ્ટ ઇન્ડિયા નામની એક વ્યાપારી જૂથની અંગ્રેજોએ ઇંગ્લેન્ડની અંદર શું કરી? સ્થાપના કરી. ત્યારબાદ 1608ની અંદર સૌથી પરમિશન માટે પહેલામાં પહેલો પ્રયત્ન કરે છે જેનું નામ છે હોકિન્સ નામનો વ્યક્તિ. પરંતુ તેને જહાંગીર નામના રાજા છે એ પરમિશન આપતા નથી. ત્યારબાદ પછી પ્રયત્ન કરે છે ઈસવીસન 1613ની અંદર સર ટોમસ રો. અને જહાંગીર નામના રાજા તરફથી પરમિશન મળતા સૌથી પહેલામાં પહેલું વ્યાપારી મથક સ્થાપવામાં આવે છે સુરતની અંદર. ત્યારબાદ સુરત, ભરૂચ, અમદાવાદ. ત્યારબાદ દક્ષિણ ભારતની અંદર વ્યાપારી મથકો સ્થાપે છે મછલીપટ્ટમ, સેન્ટ જ્યોર્જ, ફોર્ટ વિલિયમ. અને દરેકે દરેક વ્યાપારી મથકો છે તેનું મુખ્ય વડુ મથક ક્યાં આગળ રાખવામાં આવે છે? તો કે મુંબઈની અંદર. હવે મિત્રો અંગ્રેજોની વાત થઈ જાય છે પૂરી. તો હવે ત્યાર પછી આવે છે ફ્રેન્ચ પ્રજા. તો ફ્રેન્ચ લોકો ચોથા નંબર પર આવે છે. હવે સૌથી પહેલાં આ ફ્રેન્ચ પ્રજા છે એ ભારતની અંદર કઈ રીતે દાખલ થાય છે? તો કે ઈસવીસન 1668ની અંદર ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે. જો મિત્રો એક ખાસ યાદ રાખજો, આપણે અગાઉ પણ કહ્યું હતું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મતલબ થાય એક વ્યાપારી જૂથ.
એક વ્યાપારી મથક. ઓલી જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી તે અંગ્રેજોની હતી. આ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તે ફ્રેન્ચોની છે. એટલે બંને ઈસ્ટ ઇન્ડિયા કંપની અલગ અલગ છે. બંને ઈસ્ટ ઇન્ડિયા કંપની એક છે નહીં. હવે ઈસવીસન 1668માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે. આમાંથી મિત્રો તમને એક પ્રશ્ન પૂછાય કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થાય છે અથવા તો ક્યારે થઈ હતી? તો મિત્રો જવાબમાં શું લખશો? ઈસવીસન 1668. અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો જવાબમાં શું લખશો? ઈસવીસન 1600ની અંદર. હવે મિત્રો ફ્રેન્ચો જ્યારે વ્યાપાર કરવા માટે આવે છે ત્યારે સૌ પ્રથમ એના વ્યાપારી મથકો કયા કયા છે? તો કે માહે, કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર અને મછલીપટ્ટમ. આટલી જગ્યાએ તે વ્યાપારી મથકો સ્થાપે છે. હવે મિત્રો કઈ કઈ પ્રજાતિ ભારતમાં આવી? તો કે સૌથી પહેલાં પોર્ટુગીઝ લોકો આવ્યા, ત્યારબાદ ડેનમાર્કના ડેનિશ લોકો આવ્યા, ત્યારબાદ હોલેન્ડના ડચ લોકો આવ્યા, ત્યારબાદ ઇંગ્લેન્ડના અંગ્રેજો આવ્યા અને હવે આવ્યા છે ફ્રેન્ચ. તો આ બધી જે વિદેશી પ્રજાતિઓ છે એની અંદર સૌથી શક્તિશાળીમાં શક્તિશાળી આ પ્રજાતિઓમાંથી માત્ર ને માત્ર 2 પ્રજાતિ હતી. એમાંથી એક છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બીજી છે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો હવે આ બંને જે કંપનીઓ છે બંને કંપનીઓ વચ્ચે વ્યાપાર માટે શું થાય છે? સંઘર્ષ થાય છે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો હેતુ એવો છે કે ભારતમાં મોટા ભાગના વ્યાપારી મથકો આપણા હાથમાં હોવા જોઈએ. અને એની સામે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનો પણ હેતુ એવો હોય છે કે અંગ્રેજોને હરાવીને મોટા ભાગના વ્યાપારી મથકો છે એ આપણા હાથમાં હોવા જોઈએ. તો આ બંને વચ્ચે સંઘર્ષ થાય છે. આ સંઘર્ષમાં 3 વખત તો મરાઠા વિગ્રહ થાય છે. મતલબ કે જેટલા મરાઠી સત્તા છે ત્યાં પોતાનું વ્યાપારી મથક મેળવવા માટે બંને કંપનીઓ છે એ પ્રયત્ન કરે છે, 3 વખત વિગ્રહ કરે છે. પરંતુ આ બધા સંઘર્ષની અંદર સૌથી સફળતા મેળવે છે તો એ કોણ મેળવે છે? અંગ્રેજો. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે સંઘર્ષ કરતાં અંગ્રેજો સફળ થાય છે. એટલે હવે મિત્રો યાદ રાખો કે મેઇન જે હોલેન્ડના ડચ લોકો છે, ડેનમાર્કના ડેનિશ લોકો છે, આ લોકો ફ્રેન્ચ અને અંગ્રેજો સાથે સંઘર્ષ કરી શકતા નથી. એટલે એ 2 પ્રજાતિ કાયમના માટે ભારતમાંથી વિદાય લે છે. તો હવે મિત્ર ભારતમાં કોણ બચ્યું? પોર્ટુગીઝ લોકો, ફ્રેન્ચ લોકો અને ઇંગ્લેન્ડના અંગ્રેજો. તો હવે પોર્ટુગીઝ લોકો અને ફ્રેન્ચ લોકો એ અંગ્રેજો સાથે સત્તા સંઘર્ષમાં સફળ થતા નથી. સફળ કોણ થાય છે? અંગ્રેજો થાય છે. તો હવે અંગ્રેજો સફળ થાય છે એટલે પોર્ટુગીઝ લોકો છે પોતે પોતાના વ્યાપારી મથકો મર્યાદિત કરે છે. બાકી અંગ્રેજો સાથે કોઈ દખલગીરી કરતા નથી. કયા કયા વ્યાપારી મથકો પોતાના મર્યાદિત કરે છે? તો કે દીવ, દમણ અને ગોવા. આની પરથી મિત્રો તમને પ્રશ્ન પૂછાય કે અંગ્રેજો પાસે પોર્ટુગીઝો પાસે કયા વ્યાપારી મથકો હતા? તો મિત્રો તમે શું લખશો? દીવ, દમણ અને ગોવા. ત્યારબાદ ફ્રેન્ચો છે એ પણ અંગ્રેજો સામે હાર સ્વીકારે છે અને પોતાની પાસે માત્ર ને માત્ર આટલા જે વ્યાપારી મથકો છે, માહે, ચંદ્રનગર, કરાઈકલ, પોંડિચેરી, ત્યાં માત્ર વ્યાપાર કરે છે. અને હવે સર્વ સત્તાધીશ કોણ બની જાય છે? અંગ્રેજો. મતલબ કે વ્યાપારમાં સૌથી વધારેમાં વધારે સફળતા કોણ મેળવે છે? અંગ્રેજો. તો હવે આ અંગ્રેજો છે એ સર્વ સત્તાધીશ બને છે. પોર્ટુગીઝ અને ફ્રેન્ચ લોકો પોતાના વ્યાપારી મથકો છે એ મર્યાદિત કરીને માત્ર ને માત્ર ત્યાં જ વ્યાપાર કરે છે. અંગ્રેજો સાથે સંઘર્ષ કરીને બીજા વ્યાપારી મથકો મેળવવા માટે પ્રયત્ન કરતા નથી. હવે માત્ર ને માત્ર રહે છે અંગ્રેજો. તો અંગ્રેજો હવે ભારતની અંદર વધારેમાં વધારે વ્યાપારી મથકો સ્થાપવા માટે કેવા પ્રયત્ન કરે છે? અને ત્યારબાદ અંગ્રેજોને હવે ખ્યાલ આવી જાય છે કે જો માત્ર ને માત્ર વ્યાપારમાંથી જો આપણને આટલો બધો લાભ મળતો હોય તો જો આપણા હાથમાં સત્તા આવી જાય તો આપણો લાભ કેવો થઈ જાય? ડબલ.
તો આ ધ્યાનમાં રાખીને સૌથી પહેલાં સત્તા મેળવવા માટે પ્રયત્ન કરે છે બંગાળા નામનું રાજ્ય. તો મિત્રો, બંગાળા નામના રાજ્યમાં અંગ્રેજો સત્તા સ્થાપવા માટે પ્રયત્ન કરે છે. તેના માટે એક સરસ મજાનું યુદ્ધ થઈ જાય છે, જે યુદ્ધનું નામ છે પ્લાસીનું યુદ્ધ. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક મોસ્ટ આઈએમપી છે. પ્લાસીનું યુદ્ધ તમને 3 માર્ક્સની અંદર અથવા તો 4 માર્ક્સની અંદર 100% આ ચેપ્ટરમાંથી પૂછાય અને પૂછાય જ. આજના હોમવર્કમાં પણ આપણે પ્લાસીનું યુદ્ધ જ તૈયાર કરશું. તો હવે સૌથી પહેલાં પ્લાસીનું યુદ્ધ છે એની હું બાળકો તમને એક શોર્ટકટ એક સ્ટોરી કહી દઉં છું, ત્યારબાદ આપણે આ મુદ્દા પ્રમાણે આપણે જોઈએ. હવે મિત્રો, પ્લાસીના યુદ્ધની અંદર સૌથી પહેલાં બંગાળાની અંદર સિરાજ ઉદ દૌલા નામનો એક રાજા હતો. હવે આ સમયે અંગ્રેજો છે એ ભારતની અંદર વ્યાપાર કરવા માટે આવેલા. હવે સિરાજ ઉદ દૌલા છે એ જબરજસ્ત રાજા હતો, શક્તિશાળી રાજા હતો. હવે સિરાજ ઉદ દૌલાના રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નિર્ણય રાજાને પૂછ્યા વગર લઈ શકતો નહોતો, એટલો એ જબરજસ્ત રાજા હતો. આ સમયે અંગ્રેજોએ અમુક એવા નિર્ણયો લીધા કે જેના કારણે સિરાજ ઉદ દૌલા છે એને અંગ્રેજો સામે શું જાહેર કર્યું? યુદ્ધ જાહેર કર્યું, જે યુદ્ધ પ્લાસીના મેદાનમાં થયું. પ્લાસીના મેદાનમાં થયું હોવાથી આ યુદ્ધ જે છે એને નામ આપવામાં આવ્યું પ્લાસીનું યુદ્ધ. તો હવે મિત્રો, ડિટેલમાં આપણે જોઈએ કે કેવી રીતે આ યુદ્ધ થયું. તો હવે જોઈએ પ્લાસીનું યુદ્ધ. તો મિત્રો, બંગાળા નામનું રાજ્ય, કયા રાજાનું તેમાં શાસન હતું? તો કે સિરાજ ઉદ દૌલાનું શું હતું તેમાં શાસન. હવે સિરાજ ઉદ દૌલાનો માત્ર એક જ નેગેટિવ પોઈન્ટ હતો કે તેનો સ્વભાવ કેવો હતો? ઉતાવળિયો. હવે મિત્રો, ઉતાવળિયો સ્વભાવ એનો ઉલ્લેખ શા માટે અહીંયા કર્યો છે? તો કે તેનો સ્વભાવ ઉતાવળિયો હોવાના કારણે તેના જ રાજ્યની અંદર ઘણા બધા વ્યક્તિઓ છે એ સિરાજ ઉદ દૌલાના કેવા હતા? વિરોધી વ્યક્તિઓ હતા. ઘણા બધા વ્યક્તિઓ એવું માનતા હતા કે હવે આપણા રાજ્યમાંથી આ સિરાજ ઉદ દૌલાનું શાસન જવું જોઈએ. એમાં ખાસ કરીને તેના રાજ્યના અંગત વ્યક્તિઓ, બરાબર, તેનો સેનાપતિ પણ સિરાજ ઉદ દૌલાનો કેવો હતો? વિરોધી હતો. આ બધા વિરોધીઓના કારણે જ સિરાજ ઉદ દૌલા છે તે અંગ્રેજો સામે પ્લાસીના યુદ્ધમાં હારી જાય છે. હવે આગળ કે બંગાળમાં સિરાજ ઉદ દૌલા, તેનો સ્વભાવ ઉતાવળિયો હતો. આ સમયે બંગાળની અંદર વ્યાપાર કરે છે કઈ કંપની? ઈસ્ટ ઇન્ડિયા કંપની. હવે મિત્રો, ઈસ્ટ ઇન્ડિયા કંપની એક ભૂલ કરી કે નવાબની પરમિશન લીધા વગર, મતલબ કે સિરાજ ઉદ દૌલા છે એની પરમિશન લીધા વગર પોતાની જે વ્યાપારી કોઠીઓ છે એના રક્ષણ માટે એને ફરતી શું કરે છે? તે કિલ્લેબંધી કરે છે. મિત્રો, કિલ્લેબંધી એટલે બીજું કાંઈ નહીં, પોતાના જે વ્યાપારી મથકો છે તે સુરક્ષિત રહી શકે તે માટે થઈને તેની આજુબાજુ શું કરે છે? તે દિવાલ બનાવે છે. હવે મિત્રો, આ બાબતમાં અંગ્રેજો છે એ સિરાજ ઉદ દૌલાની પરમિશન લેતા નથી. હવે જ્યારે સિરાજ ઉદ દૌલાને ખબર પડે છે કે મારી પરમિશન વગર મારા રાજ્યની અંદર અંગ્રેજો પોતાના વ્યાપારી મથકોની ફરતે કિલ્લેબંધી કરે છે, તો ત્યારે સિરાજ ઉદ દૌલા પોતાના સેનાપતિને જાણ કરી સૈનિકો દ્વારા આ બધી વ્યાપારી કોઠીની ફરતીની કિલ્લેબંધી છે તે તોડાવી નાખે છે. જેવી કિલ્લેબંધી તોડાવે એટલે આ સમાચાર સીધા ક્યાં પહોંચી જાય છે? મદ્રાસ. અને મદ્રાસમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે છે અંગ્રેજ, જેનું નામ છે રોબર્ટ ક્લાઇવ. હવે રોબર્ટ ક્લાઇવને ખબર છે કે સિરાજ ઉદ દૌલા છે એક શક્તિશાળી રાજા છે, છતાં પણ સિરાજ ઉદ દૌલા બંગાળની અંદર જે આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વ્યાપારી કોઠીઓ તોડી નાખવામાં આવે છે, તો એની સામે લડવા માટે આ જ રોબર્ટ ક્લાઇવ છે એક નાનો મસ્તો લશ્કર ક્યાં મોકલે છે? બંગાળાની અંદર. પરંતુ તેને ખબર છે કે સિરાજ ઉદ દૌલા છે આ નાનકડા લશ્કરથી હારી શકે તેમ છે, એ તેને હરાવવું સરળ છે નહીં. એટલે હવે તે વિચાર કરે છે કે હવે શું કરવું? કોઈ પણ સંજોગોમાં આ સિરાજ ઉદ દૌલાને હરાવી અને બંગાળમાં આપણે સત્તા સ્થાપવી છે. હવે એને ખ્યાલ છે કે સિરાજ ઉદ દૌલાનો સ્વભાવ કેવો હોય છે?
તો કે ઉતાવળિયો સ્વભાવ છે. તેના કારણે તેના અને તેના ઘણા બધા માણસો સિરાજ ઉદ દૌલાના કેવા છે? વિરોધી છે. એટલે એક સરસ મજાનું એ કાવતરું કરે છે. કાવતરામાં કોને કોને સામેલ કરે છે બાળકો? 2 વ્યક્તિને. કયા કયા 2 વ્યક્તિ? તો કે એક વ્યક્તિ છે તેનું નામ છે મિર્જાફર, જે સિરાજ ઉદ દૌલા શું હોય છે? સેનાપતિ. અને બીજો એનો એક અંગત વ્યક્તિ હોય છે સિરાજ ઉદ દૌલા, જેનું નામ છે શેઠ અમીચંદ. મિર્જાફરને લાલચ આપવામાં આવે છે કે જો તું સિરાજ ઉદ દૌલાને હરાવવામાં મને સહકાર આપીશ, મતલબ કે અંગ્રેજોને, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સહકાર આપીશ, તો સિરાજ ઉદ દૌલાને હરાવીને બંગાળનો રાજા કોને બનાવી દેવામાં આવશે? તો કે મિર્જાફરને. આવી મિર્જાફરને લાલચ આપીને કાવતરું કાઢવામાં આવે છે. અને પછી બહાનું કાઢવામાં આવે છે કે ભાઈ બંગાળનો રાજા છે સિરાજ ઉદ દૌલા છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને હેરાન કરે છે. તેથી ઈસ્ટ ઇન્ડિયા કંપની બંગાળના રાજા સામે યુદ્ધ જાહેર કરે છે. અને આ યુદ્ધ થાય છે પ્લાસીના મેદાનની અંદર. મિત્રો, આનું નામ પ્લાસીનું મેદાન એટલા માટે રાખવામાં આવેલું કે આ મેદાનની અંદર પ્લાસી નામના વૃક્ષો ઉગતા. આના કારણે આ આખું મેદાન છે એનું નામ રાખી દેવામાં આવ્યું પ્લાસીનું મેદાન. આ યુદ્ધ થાય છે 23 જૂન 1757. હવે આમાંથી તમને પ્રશ્ન પૂછાય કે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો મિત્રો તમારે જવાબ આપવાનો છે 23 જૂન 1757ના રોજ પ્લાસીનું યુદ્ધ થયું હતું. હવે મિત્રો આપણે આગળ ભણી ગયા કે સિરાજ ઉદ દૌલાને હરાવવા માટે અંગ્રેજોએ કાવતરું કર્યું હતું, જેમાં મિર્જાફરને રાજા બનવાની લાલચ આપી અને અમીચંદ આ બંનેને પોતાની તરફ કરી લીધા, જેથી કરીને કાવતરા પ્રમાણે મિર્જાફર છે એ યુદ્ધમાં કેવો રહે છે? નિષ્ક્રિય. મતલબ કે સિરાજ ઉદ દૌલા તરફથી મિર્જાફર યુદ્ધમાં સક્રિય રહેતો નથી. અને આ કારણથી માત્ર ને માત્ર અડધા જ દિવસમાં યુદ્ધ કેવું થઈ જાય છે? પૂરું થઈ જાય છે. મિર્જાફર અને અંગ્રેજો બંને મળીને સિરાજ ઉદ દૌલાને મારી નાખે છે. સિરાજ ઉદ દૌલાની હાર થાય છે, તેનું મૃત્યુ થાય છે. અને શરત પ્રમાણે બંગાળનો નવાબ કોને બનાવવામાં આવે છે? તો કે સિરાજ ઉદ દૌલાની હાર થતાં શરત પ્રમાણે, કાવતરા પ્રમાણે બંગાળનો નવાબ છે મિર્જાફરને બનાવવામાં આવે છે. આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થાય છે, સિરાજ ઉદ દૌલાનું મૃત્યુ થાય છે, તેની હાર થાય છે. અને આ યુદ્ધ પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જમીન મળે છે. 24 પરગણા એટલે વિસ્તારનું નામ છે. તે જમીન ઉપર કોનો કબજો આવી જાય છે? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો કબજો આવી જાય છે. અને આ યુદ્ધથી ભારતની અંદર સૌથી પહેલામાં પહેલો શાસન માટેનો સત્તાનો પાયો અંગ્રેજો દ્વારા નખાય છે. મિત્રો, તમને એવો પ્રશ્ન પૂછાય કે કયા યુદ્ધથી ભારતમાં બ્રિટિશ સત્તાનો પાયો નખાયો? તો તમારે જવાબમાં લખવાનું છે પ્લાસીનું યુદ્ધ. પ્લાસીનું યુદ્ધ છે ત્યાંથી અંગ્રેજો ભારતની અંદર સત્તાની શું કરે છે? શરૂઆત. બાકી અત્યાર સુધી માત્ર ને માત્ર શું કરતા હતા? વ્યાપાર. એટલે હવે પ્લાસીના યુદ્ધથી ઈસવીસન 1757થી ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની હવે શાસન કરવાનું શરૂ કરે છે. હવે ઘટના કન્ટિન્યુ રહે છે. ત્યાર પછી આવે છે બક્સરનું યુદ્ધ. પણ જે પ્લાસીના યુદ્ધની ઘટના છે તે કન્ટિન્યુ રહે છે. બક્સરનું યુદ્ધ છે એ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. કેટલા માર્ક્સનું પૂછાય? તો કે 3 માર્ક્સની અંદર પૂછાય છે. હવે મિત્રો, બંગાળનો રાજા કોણ બને છે? મિર્જાફર. આપણે પ્લાસીના યુદ્ધમાં જોઈ ગયા કે કરાર પ્રમાણે, કાવતરા પ્રમાણે અંગ્રેજો જે છે એ સિરાજ ઉદ દૌલાને મારી નાખે છે. ત્યાર પછી બંગાળનો રાજા બનાવે છે મિર્જાફર. હવે મિત્રો, મિર્જાફરના સમયની અંદર અંગ્રેજો છે એ પુષ્કળ ધન કમાય છે. છતાં પણ અંગ્રેજો છે કેવી પ્રજા હતી? લાલચુ પ્રજા હતી. એટલે એને એક લાલચ જાગી કે હજી આપણે વધારે અધિકાર મેળવવા હોય, હજી આપણે વધારે ધન કમાવવું હોય, તો આ રાજાની બદલે એક બીજો રાજાની નિમણૂક કરવામાં, કે જે રાજા સંપૂર્ણ આપણે કહીએ તેમ જ કરે, તો હજી આપણને અધિકારો અને ધન કેવું મળે? વધારે. તો આ વધારે અધિકારો અને ધનની લાલચમાં મિર્જાફર છે એને સત્તા પરથી અંગ્રેજો હટાવે છે, એને સત્તા પરથી ખસેડે છે.
અને ત્યાર પછી સત્તા પર રાજા તરીકે કોને બનાવવામાં આવે છે તો કે મીર કાસિમ. હવે મીર કાસિમ છે રાજા બને, પરંતુ મીર કાસિમ મિર્જાફર કરતાં પણ વધારે કેવો હોય છે? મહત્વકાંક્ષી. મહત્વકાંક્ષી મતલબ કે અંગ્રેજોની ઘણી બધી બાબત મીર કાસિમ માન્ય રાખતો નથી. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને હવે ડર લાગે છે કે જો મીર કાસિમનું શાસન આમને આમ રહ્યું તો આપણા હાથમાંથી બંગાળ નામનું રાજ્ય જે માંડ કરીને હાથમાં આવ્યું છે તે આપણા હાથમાં રહેશે નહીં. એટલે ફરીવાર એને લાગે છે કે ભાઈ આની કરતાં મિર્જાફર જે છે એ આપણા માટે સારો હતો. એટલે મીર કાસિમ છે એને એ ખસેડે છે અને એને ખસેડીને એની જગ્યાએ ફરીવાર પાછો બીજી વખત રાજા તરીકે કોની નિમણૂક થાય છે તો કે મિર્જાફરની. જેવી મિર્જાફરની નિમણૂક થઈ એટલે મીર કાસિમ છે એ અંગ્રેજો સામે લડવા માટે તૈયાર થાય છે. એ મીર કાસિમ અવધના રાજા પાસે જાય છે. ત્યારે અવધના રાજાનું નામ હોય છે, ત્યાં આગળ શાસન હોય છે શાહ આલમ. મિત્રો, આમાંથી તમને પ્રશ્ન પૂછાય કે બક્સરના યુદ્ધ સમયમાં અવધના રાજા કોણ હોય છે? તો મિત્રો કયો જવાબ લખશું? શાહ આલમ. શાહ આલમ છે એ મીર કાસિમને મદદ કરે છે અને આની સંયુક્ત સેના છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે યુદ્ધ જાહેર કરે છે. હવે આ યુદ્ધની અંદર યુદ્ધ થાય છે બક્સર નામના સ્થળે 22 ઓક્ટોબર 1764. તો મિત્રો આમાંથી તમને પ્રશ્ન પૂછાય કે બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? તો મિત્ર તમારે જવાબ લખવાનો રહેશે 22 ઓક્ટોબર 1764. આ યુદ્ધમાં પણ અંગ્રેજોની શું થાય છે તો કે જીત થાય છે. એટલે કે પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું બંને યુદ્ધ અંગ્રેજો જીતે છે. અને આ યુદ્ધ અંગ્રેજો જીતે ત્યાર પછી અંગ્રેજોને 3 વિસ્તાર બંગાળ, બિહાર અને ઓરિસ્સા એની કઈ સત્તા મળે છે તો કે એની દીવાની સત્તા અંગ્રેજોને મળે છે. દીવાની સત્તાનો મતલબ શું થાય? કર ઉઘરાવવાની સત્તા. જેથી કરીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની અંદર દ્વિમુખી શાસન પદ્ધતિ શરૂ થાય છે. કર અંગ્રેજોએ ઉઘરાવવાનો અને સત્તા કોને ભોગવવાની? ત્યાંના રાજાઓએ. એટલે કે આ 3 શહેર રાજ્યની અંદર દ્વિમુખી શાસન પદ્ધતિ શરૂ થાય છે. તો મિત્રો, આ ઘટનાથી અંગ્રેજો છે એનો પાયો સત્તાની દૃષ્ટિએ ભારતની અંદર નખાય છે. અહીંયા આગળ બક્સરનું યુદ્ધ થઈ જાય છે પૂરું. તો અહીંયા આગળ મિત્રો આ જે ટોપિક થાય છે એની થાય છે પૂર્ણાહુતિ.